આયે લબડ્યું એમ કે એમને આયે લબડ્યું હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ આજનો બ્લોગ આપણે ચાલુ થઈ ગયો 10 વાગે અને દેખો હું સા પણ લઈને આવી ગયો. બાપા સા પી લે અને હા તો આવી જાવ મામા. એ સા પી લે ચાલ. તો અહીંયા મામા વેણે હે ગાઈસ. हाँ झुकेगा नहीं डोहा साला. तो गाइस चलो આપણે સા પી લીજે બરોબર. વેરી સા પી લો. આવસરા ખુલાવાના બોટ વાગી ગયો બમરો આવે બમરો માવન પાકી જાય જોર લડાઈ જાય હા રાગે સુઓ હરગીઝ ઝુકેગા નહીં સાલા. મોટી માડી પાતલે ડોહે બોલે આવતે નહીં બોલતી. સા પી લેવા દો. ચાલો સા પી લો ગાઈસ. ઇનકે સા પી લો ગાઈસ. હા મિત્રો ઇનકે તો અમે બધા 10 વાગે સા પીવા બેસી ગયા હે. ઓછી બીજો માપે સા વધારે સા નો પીવાય. જા કેટલા ડાળા કાઢે આ એક ટાણો 4-5 ડાળા પી લીધી. આ વાટકી જ નાલ દે ખાલી થઈ. હા તો મિત્રો હે ને આપણે 10 વાગે સા પીવાય જ કારણ કે થોડોક મોડું થઈ ગયું હતું યાર. એટલે મતલબમાં બ્લોગ થોડોક આજે લેટ ચાલુ કર્યો. અમે થોડુંક શૂટિંગ ચાલતું હતું અમારે રાતે જાંબાઈ પેર પેલું વેન બધું એટલે મતલબમાં થોડુંક મોડા હોતા હતા. અને અત્યારે દેખો અહીંયા કપામાં હે આપણે નાને દરરોજ કપાસ વીણવાનો સોરેનું. એટલે તમને યાર મતલબ સારી જગ્યા દેખાડશો પણ હમણાં જરીક યાર હું કામમાં પડી જાય ને. દેખો આપડા સણા ગાઈસ કઈક આ રીતના હે. કાલે સરા પાકી ને તો સણા એકદમ મસ્ત લાગે છે દેખાય. તો મોટા બાપા झुकेगा नहीं साला. અહીં વાળ અહીં झुकेगा नहीं साला. એ માત ગાલે બસ. પછી નીચે સરકાવ નીચે બસ બરોબર આવડી ગયું સાલ કે પાછો અહીં રાખ. પેલે પાટ જઈ કઈ રાખ્યો હતો બસ બસ. झुकेगा नहीं साला. દુકેજા ની સાલા झुकेगा नहीं साला. દુકેજા ની સાલા હા બોલ ને જુગડા આવી ગયું. લોન વાળાને શું કેવા માંગો છો? લોન ને લેવાય. લોન વાળા નો કેવા માંગો હે ભરાય તો લેવાય ને માપે એક બે લોન વેત પોકે છે એક લોન લોન માં તો કાટું સગન ડોહો બોલે મારી જાન. સગન ડો બોલે મારી જાન. લોન મોટા નાખે લોન કે મને દેવા દે લોન સરકારી તો લોન લેવાય કે ના લેવાય? મોટી માડી લોન લેવાય ને? બને ત્યાંથી મજૂરી કરાય પણ લોન ન લેવાય. હા તો મિત્રો અમે ચા પી લીધી છે ફાઇનલી ગાઈસ. ઇનકે અમે ચા પી લીધી હે. પી લીધી હે. હા આયે લબડ્યું એમ કે એમને આયે લબડ્યું. તો ચાલો મિત્રો હવે અમે જઈએ વીણવા બરોબર. તો ડુઈ માતા જવું હે ને વીણવા. તો કેવી મજા આવે? ગાઈસ એન્જોય કરો મારા વિડિયો દેખીને. એન્જોય કરો. તો એકચ્યુઅલી અમુક કપાયણા દવા કરી જેમ કે કપાયણા દવા કરી હરગીસ ની ઝુકેગી ડુહી ઇનકે હરગીસ ની ઝુકેગી ડુહી. તો પાણી પીવા થઈ ગઈ ડુહી માતા ગાઈસ. તો ચલો દોસ્તો કપાવણી હવે મિત્રો અહીંયા દેખો મામો ને હું પાછળ હે અને મતલબ આપણે હે ને આગળનો દરજો વેણાઈ ગયો હે અને હવે પાછળનો દરજો હે. દેખો તમે બધા વેણે. બાપા તને બોલાવતો તો સેટ હમણાં પેલી ખપાળી આખવાની જા. તો અહીંયા કઈક આવી રીતનું હે અને આ ડો હું ખાય મફળી
તો આ બાજુ મતલબ આપણે વહાં લગીને દેખાય ને ત્યાં લગીને આપણો કપાય ગાઈસ. અને આવો કંઈક ફાટેલો હોય અને હું કંઈક પાછળ હોય તમને દેખાડી દઉં બરોબર. ટાણ પેલી રૂવા નડી ભંગરો દેખણ સાલ પડી રેલો. તો અહીંયા કંઈક મામો વેણે નવી ઠેલી લીધી છે ને મામા તીરે સાલ આયે લબડ્યું તો ગાઈસ વાગી જશે 12 અને મારે જવાનું છે ગામમાં. મતલબમાં એમબી પૂરી થઈ ગઈ અને વિડીયો અટકી ગયો લા પછી હમ તુમ આહા રેડિયો ગાઈસ મિત્રો તો કોપીરાઈટ નહીં આવી જાય. હા તો મિત્રો રેડિયો આ જમાનામાં પણ લોકો રેડિયો સાંભળે વિચાર કરો તમે. તો ચાલો આપણને પૈસા મળી જાય મતલબ મારી કને પૂરા થઈ ગયા હતા એટલે બાપા કને હરાવી લીધા. તે 12 વાગી જાય તો તમારે ખાવું હોય ને તો ખાઈ લેજો. તો ગાઈસ મારે યાર રિચાર્જ મતલબમાં સિમ જીઓમાં કરાવવાનું હે અને શું કરું યાર જીઓમાં કરાવું કે પછી રહેવા દઉં કારણ કે મારે નેટ નથી ચાલતું યાર અને એવું બધું થાય છે ને વિડીયો સરખો અપલોડ થતો નથી અને અટકી જાય છે ને એવું થાય છે એટલે મતલબમાં આખો દિવસ ગામમાં દોડીએ જવાનું ના મજા આવે ગાઈસ એટલા માટે. અને દેખો આપણા બાકી આ ચણા જોરદાર. તો ચલો ફટાફટ વાડીએ જઈએ અને જઈએ ગામમાં. મિત્રો ફાઇનલી આપણે વાડી નજીક પહોંચી ગયા છે અને અહીંયા તમે જુઓ કંઈક પાણી મતલબમાં આમાં ઝાર વાવી છે ગાઈસ અને બાપામાં પાણી વાવતો હતો અને અમે બધા કપાસ વીણતા હતા. તો આ 3 ક્યારામાં ઝાર. હા તો ફાઇનલી આપણે વાડી આવી ગયા છે તમે જોઈ શકો છો. વાડી આવી ગયા છે અને મસ્ત આપણે ફૂલ પણ આવી ગયા છે એવા ગલગોટાના. ગલગોટો મેં ઝૂકીને લીધો ઝિંતાક ઝિંતાક ઝિંતા તા દેખો. તો મસ્ત ગલગોટો દેખો ગાઈસ. તો આપણી વાડીએ ગલગોટો છે તો કોઈને ઝૂકીને લેવો હોય ગલગોટો તો બરોબર. હાય બાઈકો. હા તો ગાઈસ પ્લસ આવી દીધા. તો આપણી લવ સ્ટોરી કેદાર કહેવાની દર્શક મિત્રોને કે સાથે કે કેદાર કહેવાની પ્લીઝ પ્લીઝ. તો મિત્રો એ શું પાડેલો કા હે કઈ ઉપર છે. હા જામફળ બાળી જી કઈ જામફળ આવી ગઈશ. આવું જામફળ તો કઈ ખવાતો ખાવાની પાણીયાલ ને એમ કેતા પાણીયાલ ને બાબુ નહીં પાડો તો કઈ ચાલો મારે મોડું થાય તો પાડીને ખાઈ લેજે બરોબર. અને શું બનાવ્યું તો મતલબ હું એને ગાઈસ સાંજે આવ્યો તો સાવીને મહી હતી યાર કોઈ ગાડી છોડ લઈ જાય કામ. ચલો રેડી થઈ ગઈ છે અને ચલો ગાઈસ જઈએ ફટાફટ ગામમાં બરોબર. અને એટલે હું રાખ્યું શું બનાવે તો ભાજી રેવા દેજે. ઓ ભાજી હા મને ખબર જ હતી ભાજી બનાવે છે. વાહ એની ભાજી છે પાલક ની ભાજી. હું પાલક ને નહીં કહું દરેક મેથે ને બનાવી દેજે થોડીક પ્લીઝ. મને જી ગાઈસ કુકડી છે તો દરેક આવો કે હમણાં ફટાફટ. તો ચલો ગાઈસ ફટાફટ જવું પડે ને કે દુકાન બંધ થાય જાય યાર. તો મિત્રો ગાડી આપણે રેડી થઈ ગઈ છે અને સેલ્ફ મારીએ. ચલો
મિત્રો આપણે ગામમાં આવી ગયા. હા તો મિત્રો એમબી થઈ ગઈ છે ને હવે પાછા આપણે છે ને એ વાડીએ બરોબર. તો પણ યાર તો વિડીયોમાં મજા આવશે ગાઈસ. હા તો મિત્રો ફાઇનલી આપણે છે ને એમબી કરી લીધી અને હવે વાડી તરફ રવાના થઈ ગયા છે. બીજી સોરેનો પાર ખાડા ખોદ ગયા એટલે બ્લોગ બનાવવાની મજા નહીં આવતી. હા દેખો આવો રસ્તો હે ગાઈસ. અને કેળા લઈ લીધા હે ખાવા માટે. તો ચલો ફટાફટ વાડીએ જઈએ ગાઈસ. તો મિત્રો આપણે આવી ગયા છે વાડીએ. આ દેખવાની છોરાનો 4 કેળા કાઢ લીધા હે. શું કરો એ? હેલો બાબુ. હેલો તે કેળા ખાવાની. હા તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ બરોબર. ભૂખ લાગી અને પણ જો બ્લોગમાં ગાઈસ મજા આવશે. તો મિત્રો ફાઇનલી ખાવા બેસી ગયો હે અને આજે હે કે જમવામાં એની ખાવામાં અયણીની ભાજી. આપણે દેશી ભાષામાં દેખો અયણીની ભાજી. તો નાનપણમાં અયણીની ભાજી કોને કોને ખાધી એ કોમેન્ટ કરજો. અને ચાલો હું તો ફટાફટ ખાઈ લેવા કરું કારણ કે મને તો બહુ જોરદાર ભૂખ લાગી ગઈ છે. હા તો મિત્રો મેં ખાઈ લીધું હે અને હવે આ મોટી માડીને આજા ખાવા યાર માડી ખાવા આયા ભૂખ લાગે ને. હા ભૂખ લાગે તો તમને તો ફોન કરે તારે આવવાનું ખાવા દે. તો બાપા કર ના મળે એને ગમ ને પડે પડાય. હા તો ગાઈસ આ બધાને 2 વાગે ખાતા પણ મેં એને ફોન કર્યો એટલે સારું. તો તમે ખાઈ લો. મેં તો ખાઈ લીધું એટલે મારે થોડુંક એડિટિંગ નું કામ બાકી છે ગાઈસ એટલે હું બતાવી દઉં બરોબર. તો બન્યા રહેજો ગાઈસ વ્લોગમાં. તો ગાઈસ ફાઇનલી વાગી ગયા છે 2 અને બધા સાલદડિયા કામ કરવા માટે કપાસણા માટે ને અહીંયા હવે જવું. તો હું કે બાઈકો જવાનું કે હા તો ચલો ગાઈસ આપણે જઈએ. અને આજે તો શનિવાર છે એટલે બચ્ચા પાર્ટી દેખો રમે. અને ઉનાળા જેવી ફિલિંગ આવે યાર કારણ કે વરસ આખો બદલાઈ ગયો 2024 થઈ ગયું ગાઈસ એટલે ઉનાળા જેવી ફિલિંગ આવે અને મજા આવે એમ. થોડીક ટાટ બી ઓછી થઈ ગઈ. હા દેખો મારી આગળ સાદડી ભાઈ સાહેબ. હેલો ये देखो दवा साटे. गाइस यहाँ अपनी वाड़ी नजीक रहे है मतलब मारा वीडियो देखे गए એટલે મતલબ જો હા તો ગાઈસ આપણે આવી ગયા છે ખેતરમાં અને નિસલા દોરિયા. તો આના દોરિયાના હે ને ગાઈસ કેટલા સાડા વીણાયા 4-5 લગભગ કાલના વીણીએ પણ નથી વીણાતા યાર કારણ કે રૂ બધું હે ને અંદર સોટી જાયેલું હે ને 2 હાથ મારે ને તઈ આવે હે રૂ એટલે વીણાતું નથી બરાબર. અને આવો કંઈક ફાટેલો દેખો તો મજા આવે છે હવે તો વીણવાની. સવારમાં થોડુંક ઝાકળ હોય એટલે થોડાક મોડા લાગીએ 7-8 વાગે એટલે મજા નહીં આવતી. ઝાકળ પડે છે ને ગાઈસ. હવે ટાઈટ તો થોડીક એમ ઓછી થઈ ગઈ મતલબ ને કે લગભગ અઠવાડિયું કે એવો તો એવી પડી ટાટ કે હું વાત કરીએ ભૂકા કાઢી નાખ્યા ટાટે. અહીંયા ક્યાંક બપોરનો વેણે તમને દેખાડ દઉં. તે ગલડી મારે ઉપર ચડી બેને ગાઈસ કપાયણું પાકવાનું. ઓ ભાઈ એહે વિડિયો કોલ કરો ને મોઢું રૂપાળો દેખાડો રે હો ટેંગલડે મારે તાજી થઈ ગઈ જૂની યાદો રે. તો મિત્રો વાગી જાય 5 અને હું આવી જાઉં મોટી માડી કર પાણી પીવા હારું. હેલો ગાઈસ તો મોટી માડીને સાડા પકડ દીધા ને ડોહી ઝુકેગા નહીં સાલા પાગડો બાંધી નાખી છોટી લે. તો ગાઈસ વાગી જાય 5 ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો નીચે કોમેન્ટ કરજો ઓકે.
અને લાઈક શેર સબસ્ક્રાઇબ ઠોક દેજો અને બીજું તો યાર શું કહો તમને આજનો વ્લોગ અહીં જ ખતમ કરી દઈએ શું કેવું ડોહી માતા મળીએ નવા વ્લોગમાં એમ કે કેમ કો મળીએ નવા વ્લોગમાં મળીએ નવા વ્લોગમાં વ્લોગમાં સપોર્ટ કરજો ગાઈસ સપોર્ટ કરજો ગાઈસ ઓકે ઓકે